આજે વિછિયા પંથકમાં કોળી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. મુખ્ય મુદ્દો બહુ વ્યાજબી છે કે ભાઈ જે અત્યાચાર કરવામાં આવ્યો છે, જે ખોટી એફઆઈઆરો કરવામાં આવી છે, એ પાછી ખેંચવામાં આવે અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય આપવામાં આવે. આમાં કંઈ ખોટું તો છે નહીં. આ સંમેલનમાં હાજર રહીને સમાજને માર્ગદર્શન પૂરું પાડવા માટે કે જે કાંઈ પણ એ ઘટનાક્રમ અંગે મારી સમજણ હોય એ પ્રમાણેની વાત રજૂ કરવા માટે આયોજકો તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું. ઘણા દિવસો અગાઉ આમંત્રણ આપેલું અને 2-4 વખત અલગ અલગ સમયે ફોન કરીને પાછો આગ્રહ કર્યો હતો. આ સાથે અમારા આગેવાન શ્રી રાજુભાઈ કરપડાને પણ આમંત્રણ આપવામાં આવેલું. અનેક આગેવાનોને આમંત્રણ હતું કે ભાઈ ન્યાયની લડાઈ છે, આ હક માગવાની લડાઈ છે, જે અત્યાચાર થયો છે એની સામેની લડાઈ છે, તો તમે બધા આવો, બધા ભેગા મળી અને આપણે ન્યાય માટે લડીએ. પરંતુ ભાજપ વાળાના પેટમાં તેલ રેડાયું અને એને બખેડો કર્યો. પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને ફોનો કર્યા અને વાદ વિવાદ ને બધું એટલું બધું બખેડો ચાલુ કર્યો. પછી મેં અને અમારા આગેવાન રાજુભાઈ કરપડા બંનેએ ચર્ચા કરી, વિચારણા કરી અને નક્કી કર્યું કે આપણે જઈએ અને ભાજપ વાળાને મુદ્દો આડા પાટે ચડાવવાની તક મળી જાય એવું નથી થવા દેવું. કેમ કે આ આખો જે મુદ્દો છે, આ આખી જે ન્યાયની માંગણી છે, એ સ્થાનિક ભાજપના નેતા અને ભાજપની સરકારની પાસે છે.